નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી જોબ અપડેટમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે અસિસ્ટન્ટની પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે. આ વેકેન્સી માટે કોણ કોણ ફોર્મ ભરી શકે છે, એજ લિમિટ શું રહેવાની છે, ક્વોલિફિકેશન શું રહેવાનું છે, ત્યાર પછી તમને સેલેરી કેટલી આપવામાં આવશે, એક્ઝામ કઈ રીતે રહેવાની છે, આ તમામ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છીએ. સો જો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રો અને ફેમિલીમાં જે પણ લોકો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય એ લોકોને વિડીયો શેર કરજો. જો તમને આ વિડીયો ગમે તો આપણે ગુજરાતી જોબ અપડેટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એટલે આગળ પણ તમને ગુજરાતી ભાષામાં અને સરળ ભાષામાં જે સરકારી ભરતીની અપડેટ આવતી હોય એ અપડેટ તમને મળી શકે. સો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે, પોસ્ટ રહેવાની છે અસિસ્ટન્ટની. ત્યારબાદ વાત કરીએ કે એક્ઝામની ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ 16 ફેબ્રુઆરી 2026થી થઈ ગઈ છે અને જે છેલ્લી તારીખ છે 8 માર્ચ 2026 રહેવાની છે. ત્યાર પછી એક્ઝામ જે છે પ્રિલિમિનરી અને મેન્સ એક્ઝામ બે એક્ઝામ આપવાની થશે. ત્યાર પછી તમારું એલપીટી ટેસ્ટ લેવામાં આવશે. જે પ્રિલિમ્સ એક્ઝામની ડેટ જે ટેન્ટેટિવ ડેટ છે એ 11 એપ્રિલ 2026 છે અને મેન્સ એક્ઝામની જે ટેન્ટેટિવ ડેટ જે છે એ 7 જૂન 2026 છે. એટલે આ ડેટ ફિક્સ નથી. ઇન ફ્યુચર આ લોકો ચેન્જ કર્યું હોય તો કરી શકે છે. એટલે આ ડેટની આસપાસ તમારી પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ થઈ શકે છે. ત્યાર પછી આપણે વેકેન્સીની વાત કરીએ તો વેકેન્સી જે છે એ 650 વેકેન્સી રહેવાની છે. અમદાવાદમાં ટોટલ વેકેન્સી 20 વેકેન્સી રહેવાની છે. જેમાં એસટીમાં 4 વેકેન્સી, ઓબીસીમાં 6 વેકેન્સી, ઈડબ્લ્યુએસમાં 2 વેકેન્સી અને જનરલમાં 8 વેકેન્સી, ટોટલ 20 વેકેન્સી રહેવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એજ લિમિટ કઈ રીતે છે. તો એજ લિમિટ જે છે એસસી એસટીમાં જે લોકો બિલોંગ કરતા હોય એ લોકો 33 વર્ષ સુધીની એજ હોય તો એ લોકો અપ્લાય કરી શકે છે. જ્યારે ઓબીસી વાળા જે લોકો 31 વર્ષ સુધીની એજ હોય એ લોકો અપ્લાય કરી શકે છે. બરાબર. ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને મિનિમમ 50% માર્ક્સ તમે ગ્રેજ્યુએશનમાં મેળવેલા હોવા જોઈએ. ત્યાર પછી એસસી એસટી અને પીડબ્લ્યુબીડીમાં જે લોકો આવતા હોય એ લોકો માત્ર ગ્રેજ્યુએટ થઈ ગયેલા હોય તો બી ચાલશે. એ લોકો પાસ થઈ ગયેલા હોવા જોઈએ તો એ લોકો અપ્લાય કરી શકે છે. ત્યાર પછી આપણે એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ જે છે પ્રિલિમ્સ એક્ઝામમાં તમારે 3 સબ્જેક્ટ આવશે. એમાં ઇંગ્લિશ જે છે એમાં ફર્સ્ટ છે ઇંગ્લિશ, સેકન્ડ મેથ્સ અને રિઝનિંગ રહેવાનું છે. જેમાં ઇંગ્લિશ છે 30 માર્ક્સ અને 30 ક્વેશ્ચન રહેવાના છે. ત્યાર પછી 20 મિનિટનો સમય આપવામાં આવશે. જ્યારે મેથ્સમાં 35 માર્ક્સ, 35 ક્વેશ્ચન અને 20 મિનિટનો સમય છે. જ્યારે રિઝનિંગમાં છે 35 ક્વેશ્ચન, 35 માર્ક્સ અને 20 મિનિટ્સનો સમય આપવામાં આવશે. ટોટલ 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. 100 ક્વેશ્ચન રહેવાના છે અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. આ ક્લિયર કર્યા પછી તમારે મેન્સ એક્ઝામ આપવાની આવશે. જેમાં મેન્સ એક્ઝામમાં 5 સબ્જેક્ટ છે: રિઝનિંગ, ઇંગ્લિશ, મેથ્સ, જનરલ અવેરનેસ અને કમ્પ્યુટર નોલેજ. ટોટલ 200 માર્ક્સનું પેપર રહેવાનું છે. 40 ક્વેશ્ચન છે, 40 બધાના 40 માર્ક્સ છે અને ટોટલ ટાઈમ જે છે અહીંયા આપેલો છે જેમાં 135 મિનિટનો ટોટલ સમય આપવામાં આવશે. મેન્સ એક્ઝામ ક્લિયર કર્યા પછી લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે શું કે તમે કોઈ બીજા સ્ટેટમાંથી અપ્લાય કરો છો ત્યાંની જે લેંગ્વેજ હોય એ તમને લખતા, વાંચતા અને બોલતા આવડવી જોઈએ. એ ટેસ્ટ લેવામાં આવશે. એટલે કે તમે આઉટ ઓફ ગુજરાતથી બિલોંગ કરતા હોય અને જે લોકો બીજા કોઈ સ્ટેટમાં અપ્લાય કરતા હોય એ લોકોને ત્યાંની જે લેંગ્વેજ હોય એ લેંગ્વેજ એમને લખતા, વાંચતા અને બોલતા આવડવી જોઈએ. આ ટેસ્ટ ક્લિયર કર્યા પછી જે આગળની તમારી સિલેક્શનની પ્રોસિજર છે એ કન્ટિન્યુ કરવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે તમને સેલેરી કેટલી આપવામાં આવશે. તો સેલેરી જે છે 58,514 રૂપિયા, એટલે ખૂબ સારી સેલેરી કહી શકાય આસિસ્ટન્ટની પોસ્ટ માટે. બરાબર છે. એટલે જે પણ લોકો આરબીઆઈમાં જોબ કરવાનું સપનું ધરાવતા હોય અને જે લોકો આસિસ્ટન્ટની પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય એ લોકો અપ્લાય કરી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે એપ્લિકેશન ફીસ જે છે એસસી એસટી પીડબ્લ્યુબીડી અને એએક્સએસ માટે ₹50 પ્લસ જીએસટી રહેવાની છે. જ્યારે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 450 પ્લસ જીએસટી એટલી ફી રહેવાની છે. તો આપણે તમામ મુદ્દાઓની ચર્ચા કરી લીધી છે. જો તમને વિડીયોમાં કંઈ બી ડાઉટ કે ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને જો આપણો વિડીયો ગમ્યો હોય તો આપણે ગુજરાતી જોબ અપડેટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણા વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી જે પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય એ લોકોને આ વિડીયો શેર કરજો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.